તો આજે દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે અને શ્રીલંકા પ્રવાસથી સીધા જ રામેશ્વર મંદિરના આ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને રામસેતુના દર્શન કરવાનો આનંદ જે તેમણે મેળવ્યો છે તેવી પણ તેમણે વાત કરી છે। તો રામનવમીના પ્રસંગની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે। એ જ સમયે અયોધ્યામાં સૂર્યતિલક થઈ રહ્યું હતું તે સમયે તેમણે વાત કરી હતી। રામસેતુ અને સૂર્યતિલકના દર્શનનો દેવી સંયોગ સર્જાયો હતો। તો રામનવમીના દિવસે અત્યારે શ્રીલંકાના પ્રવાસી વડાપ્રધાન અને પ્રભુ શ્રી રામ આપણી એકતાનું બળ છે તેવી પણ તેમણે વાત કરી છે। શ્રીલંકા પ્રવાસથી સીધા જ રામેશ્વર પહોંચ્યા છે પીએમ મોદી અને રામેશ્વરમાં તેમણે મંદિરમાં દર્શન કર્યા છે અને આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીએ રામસેતુનો એક વિડીયો પણ શેર કર્યો છે। રામસેતુના દર્શન કરવાનો જે આનંદ મળ્યો છે તેવી તેમણે વાત કરી છે અને વિડીયો શેર કરવામાં આવ્યો છે અને એ જ સમયે અયોધ્યામાં સૂર્યતિલક થઈ રહ્યું હતું તેવી પણ તેમણે વાત કરી છે। રામસેતુ અને સૂર્યતિલકના દર્શનનો દેવી સંયોગ સર્જાયો અને વડાપ્રધાન રામનવમીને લઈને પ્રભુ શ્રી રામ આપણી એકતાનું બળ હોવાની પણ તેમણે વાત કરી છે। તો આજે તમિલનાડુમાં 8,300 કરોડથી વધુના મૂલ્યના રેલ અને રોડ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો છે અને ત્યાંથી તેમણે રામસેતુનો એક વિડીયો પણ શેર કર્યો છે। રામેશ્વર મંદિરના અત્યારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વડાપ્રધાન પૂજા અર્ચના કરી રહ્યા છે અને રામસેતુનો જે દર્શન કર્યો તેનો લાહો મળ્યો તેવી પણ તેમણે વાત કરી છે અને અત્યારે રામેશ્વર મંદિરે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો રામનવમીના પ્રસંગે વડાપ્રધાન મોદી તમિલનાડુની મુલાકાતે અને તે દરમિયાન તમિલનાડુમાં 8,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ રેલ અને રોડ પરિયોજનાનો શિલાન્યાસ લોકાર્પણ કર્યું અને હવે શ્રીલંકાના પ્રવાસથી તેઓ સીધા જ રામેશ્વર પહોંચ્યા છે। વડાપ્રધાન મોદીએ રામસેતુનો એક વિડીયો પણ શેર કર્યો છે। રામેશ્વરમાં પૂજા અર્ચના કરતા વડાપ્રધાન જોવા મળી રહ્યા છે। રામસેતુના જે દર્શન કર્યા તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો છે। તો આજે પમ્બન બ્રિજના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ રામેશ્વર તંબારામ ટ્રેનને લીલી ઝંડી પણ આપી છે અને રામેશ્વર રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કરી રહ્યા છે। પૂજા અર્ચના તેઓ કરી રહ્યા છે। મંદિરમાં દર્શન બાદ વડાપ્રધાન મોદી રામેશ્વરમાં જનસભાને સંબોધી છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે। વિજય, રામનવમીનો અત્યારે દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન પણ આ ઉજવણીમાં જોડાયા છે। વિવિધ કાર્યક્રમો જે હતા તેમના અને શિલાન્યાસ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। બિલકુલ, દેશનો સૌથી મોટો આજનો જે બ્રિજ છે તેનું ઉદ્ઘાટન છે તે પમ્બન બ્રિજનું થોડી વાર પહેલા છે વડાપ્રધાન મોદીએ કર્યું છે અને અત્યારે તેઓ રામનાથ સ્વામી મંદિરની અંદર છે, પૂજા અર્ચના પણ કરી રહ્યા છે અને ત્યારબાદ 8,300 કરોડથી વધુની જે વિકાસ કાર્યોનું જે શિલાન્યાસ અને ઉદ્ઘાટન છે તે પણ કરવાના છે। ઉલ્લેખનીય છે કે આ પૂર્વે તેઓ શ્રીલંકાના પ્રવાસે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેમને રામસેતુનો એક વિડીયો પણ શેર કર્યો હતો ને એની સાથે એક્સ પર એક પોસ્ટ પણ કરી છે અને તેમાં તેમણે કહ્યું છે કે રામસેતુના દર્શન કરવાનો આનંદ મળ્યો છે। ઉપરાંત આ જ સમયે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામને સૂર્યતિલક પણ થઈ રહ્યું છે એટલે રામસેતુ અને સૂર્યતિલકના દર્શનનો આ દેવી સંયોગ છે તે પ્રકારની એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે પ્રભુ શ્રી રામ આપણી એકતાનું બળ છે અને તેમના આશીર્વાદ આપણી પર હંમેશને માટે બની રહે। પરંતુ આજે રામનવમીના તહેવાર પર છે તમિલનાડુને અનેકવિધ જે વિકાસ કાર્યો છે તેની ભેટ છે વડાપ્રધાન મોદી આપી છે। થોડી વાર પહેલા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારબાદ અનેક અન્ય રેલ અને રોડ પરિયોજનાઓનો છે થોડી વારમાં શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ એ પણ યોજાવાનો છે। એશિયાનો સૌથી મોટો જે આ પમ્બન બ્રિજ છે જે 111 વર્ષ કરતાં વધુ જૂનો છે, જેને 2019માં કેન્દ્ર સરકારે નવીનીકરણ માટેનો જે મંજૂરી આપી હતી તે પૂર્ણ થતાં આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે રેલવે સ્ટેશનની સાથે રામેશ્વરમ રેલવે સ્ટેશન અને મંડપમ રેલવે સ્ટેશન આ બંને સ્ટેશન વચ્ચે દેશના પહેલા વર્ટિકલ સસ્પેન્શન બ્રિજથી જોડાયા બાદ છે ત્યાં ટ્રેનને પણ લીલી ઝંડી બતાડી હતી અને અત્યારે તેઓ રામનાથ મંદિરની અંદર પહોંચ્યા છે કે જ્યાં તેમને મંદિરમાં પૂજા અર્ચના કરી છે અને ત્યારબાદ થોડી વારમાં જનસભાને પણ સંબોધન કરવાના છે। જી આભાર વિજય, વિગત આપવા બદલ।
તો વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકા પ્રવાસથી સીધા જ રામેશ્વર મંદિરે પહોંચ્યા અને પૂજા અર્ચના તેઓ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામેશ્વરના શરણે પહોંચ્યા છે અને વિવિધ પૂજા અર્ચના તેઓ કરી રહ્યા છે. વૈદિક મંત્રોચ્ચારથી રામેશ્વરની પૂજા વિધિમાં તેઓ જોડાયા છે અને સીધા જ દ્રશ્ય રામેશ્વર મંદિરના કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનવમીને લઈને ત્યાં પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામેશ્વરના શરણે પહોંચ્યા છે અને તેઓએ આજે તમિલનાડુમાં 8,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ રેલ રોડ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને પંબન બ્રિજના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી રામેશ્વર અને તંબારામ ટ્રેને લીલી ઝંડી આપી હતી અને હવે તેઓ રામેશ્વર મંદિરે પહોંચ્યા છે, જ્યાં વૈદિક મંત્રોચ્ચારથી પૂજા અર્ચના કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે. એટલે કે વડાપ્રધાનનો આધ્યાત્મિક ચહેરો પણ સામે આવ્યો છે અને દેશભરમાં આજે રામનવમીનો ઉજવણી જે છે તે થઈ રહી છે. રામસેતુના આકાશી દ્રશ્યો વડાપ્રધાને શેર કર્યા છે અને રામેશ્વરના શરણે પ્રધાનમંત્રી પહોંચ્યા છે. રામસેતુના આકાશી દર્શન સામે આવ્યા છે અને એક વિડીયો વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાને એક્સપોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શન કરવાનો જે આનંદ મળ્યો છે એક દેવી સંયોગ તરીકે તે જ સમયે અયોધ્યામાં સૂર્ય તિલક થઈ રહ્યો હતો. એટલે કે બંનેના દર્શન કરવાનો આનંદ મળ્યો હોવાની તેમણે વાત કરી છે અને હવે રામેશ્વરના શરણે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અને વડાપ્રધાને રામસેતુના આકાશી દ્રશ્યો શેર કરતા લખ્યું કે પ્રભુ શ્રી રામ આપણા બધા માટે એકતાનું બળ છે અને તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. એટલે કે વડાપ્રધાન રામસેતુના આકાશી દ્રશ્યો એક પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને હવે તેઓ રામેશ્વરના શરણે પહોંચ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. રામસેતુના દર્શન કરવાનો લાહવો મળ્યો તે આનંદ વ્યક્ત કર્યો છે અને તે જ સમયે અયોધ્યામાં સૂર્યતિલક પણ થઈ રહ્યું હતું તેવી તેમણે વાત કરી છે. રામસેતુ અને સૂર્યતિલકના દર્શનનો દેવી સંયોગ સર્જાયો અને વડાપ્રધાને પ્રભુ શ્રી રામ આપણી એકતાનું બળ હોવાની પણ તેમણે વાત કરી છે અને તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આજે દેશભરમાં રામનવમીના ની ઉજવણી થઈ રહી છે અને દેશભરમાં શોભાયાત્રા નીકળવામાં આવી રહી છે. ત્યારે આજે રામનવમીના અવસરે વડાપ્રધાને વિવિધ પોસ્ટ શેર કરી છે. સાથે સાથે આજે રામસેતુના દર્શન કરવાનો આનંદ મળ્યો તેવી પણ વાત કરી છે. વડાપ્રધાનનો રામેશ્વરમાં આ રોડ શોના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકો અત્યારે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનનો કાફલો અત્યારે રામેશ્વરમાં નીકળ્યો છે અને વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તો રામનવમીના પ્રસંગે વડાપ્રધાન મોદી તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા અને તમિલનાડુમાં 8,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ રેલ અને રોડ પરિયોજનાનો આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું. પંબન બ્રિજના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ રામેશ્વર અને તંબારામ ટ્રેને લીલી ઝંડી આપી છે અને રામેશ્વરમાં રામનાથ સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના પણ તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે કે મંદિરમાં દર્શન બાદ વડાપ્રધાન મોદી રામેશ્વરમાં જનસભાને પણ સંબોધશે. મહત્વનું છે કે અત્યારે રામેશ્વરમાં આ રોડ શોના દ્રશ્યો એક તરફ આપ નિહાળી રહ્યા છો કે જ્યાં વડાપ્રધાનનો કાફલો રોડ શોમાં નીકળ્યો છે અને મોટી સંખ્યામાં વડાપ્રધાનના ચાહકો અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને રામેશ્વરમાં જનસભાને પણ સંબોધી. મહત્વનું છે કે પંબન બ્રિજ વૈશ્વિક ફલકમાં ઇજનેરી નોંધપાત્ર સિદ્ધિ છે અને આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રામેશ્વરથી તંબારામ ટ્રેનને પણ પીએમએ લીલી ઝંડી આપી છે. તો 8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ શિલાન્યાસ કરવામાં આવ્યો. રામેશ્વરના આ સીધા જ દ્રશ્યો કે રામેશ્વરમાં રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી. આજે રામનવમીએ તમિલનાડુને અનેક વિકાસ કાર્યોની ભેટ પડી છે. તો એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન સી બ્રિજનું આજે વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવા પંબન રેલ બ્રિજનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું. રામેશ્વરના આ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. તો બીજી તરફ
બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગમાં પણ તેઓ જોવા મળ્યા. રામેશ્વરથી તંબારામ ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે. મહત્વનું છે કે રામ સેતુનો પણ તેમણે વિડીયો શેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ રામ સેતુનો વિડીયો શેર કરી આ નજારો જોઈને આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. એટલે કે રામ સેતુના દર્શન કરવાનો આનંદ મળ્યો હોવાની પણ તેમણે વિડીયો શેર કરીને વાત કરી છે. અને એ જ સમયે જ્યારે રામ સેતુના દર્શન કરી રહ્યા હતા એ જ સમયે અયોધ્યામાં સૂર્ય તિલક પણ થઈ રહ્યું હતું.